हाँ बोलो जी। हेलो, हाँ बोलो। कैसे बोलो? जीवन साथी बोलो बोलो। હવે ઓલે તમે 3 નંબરની ચેનલમાં મૂક્યું હે ને શું? જીવન સાથી 3 નંબરની ચેનલ ના જીવન સાથીમાંથી ક્યાં જ બોલતા ભાઈ. તો હું બોલું છું ભાવિનભાઈ હરેશભાઈ ક્યાંથી? અમદાવાદથી. અમદાવાદ સરખેજ. હા અત્યારે મેં ફોન કર્યો તો છે ને. લો આપું મારા પપ્પાને. હલો, હા બોલો. હા ધોળકાથી બોલો. ધોળકાથી બોલું. હા બોલો બોલો. આપણે એક છોકરાનું ગોઠવવાનું છે. શું નામ છે? હા, સતીશભાઈ જુગાભાઈ ગોહિલ. સતીશભાઈ જુગાભાઈ જીગાભાઈ જુગાભાઈ ગોહિલ. જીગાભાઈ ગોહિલ. હા, જુગાભાઈ ગોહિલ. શું કામ શું કરે છે? એટલે એ તો અમારા દુકાન છે, એક દુકાન ચાલવે છે છોકરો. કરિયાણાની બધું અડસુલ બધું રાખીએ છીએ, ઠંડા પીણા ને એવું બધું. 2-3 હજાર રૂપિયાની આવક છે રોજ. બરોબર. અને પછી 10 વીઘા મારે જમીન છે. મારે જમીન કરોડો રૂપિયાની ભાવની છે. તમારે કેટલા દીકરા છે? બસ આ એક છોકરો છે ને, પરણાયો તો. પરણાયો તો પણ એની બાયડી ભાગી જતી રહી બીજાને લઈને. એવું છે? હા, એનો એક છોકરો છે પાછો. એટલે 2 દીકરા છે ને? ના એક જ. એટલે એનો છોકરો એક હતો. એવું હતું. મારો તો એક જ છોકરો છે, પણ એનો એક છોકરો છે ને. આ તમારો પોતાનો દીકરો છે ને, લગ્ન કર્યા હતા બરોબર ને? હા. અને એની બાઈ ભાગી ગઈ બરોબર ને? એની બાજુ મેટ્રિક કરીને તમે ત્યાં બીજે જતી રહી બીજાને લઈને. અમે કેસાઈ કર્યો તો અને મેટ્રિક કરીને રહેશે. હવે અમારે છોકરાને જવા નથી. અવાજ સાહેબ બહુ કપાય તમારો. ક્યાંક બહાર નીકળો તો સારી રીતે વાત થાય. હા, બહાર નીકળો. દુકાનમાં બેઠો છું. બહાર નીકળો ને તો વાત સારી થાય, બીજું કઈ નહીં. શું એ છે ને જતી રહી હતી, ભાગી જઈ હતી, પણ હવે અમારે એનું ગોઠવવાનું છે. કેટલી ઉંમર કેટલી છે? મારા એટલે કેટલી ઉંમર છે તારા? ઉંમર 27 ઉંમર. 27 વર્ષ ઉંમર બરોબર ને? હા. પોતાની દુકાન છે? આ દુકાન છે ઠંડા પીણાની બરોબર ને? હા, એ બધી ભેગી તે ફળીકાન બધું વેચીએ યાર, બધું આડું. ક્યાં લગ્ન ક્યાં કર્યા હતા પેલા? હા, લગ્ન તો આમ મૂળ અમે નેસડા ગામના ખરા. નેસડા એમાં એ તો બહારના રહેવાસી હતા ને, અમે કર્યું હતું. એટલે બહારના હતા કર્યું હતું ને. હવે એ મારા બધી કોકને લઈને ભાગી ગઈ. હા, અને એનો એક છોકરો છે 3 વર્ષનો. હવે એનું ગોઠવવાનું છે. હા, એ તો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકશું બરોબર સાહેબ? હા, અને એવું છે ને, આપણે તમતાર હાઈફાઈ નહીં, તમતાર ગરીબની છોકરી હોય તો ચાલશે. અને એવું આપણે બહુ એવું નથી. અને મારો છોકરો ને જમીન બમીન બધી અમારા જમીનનો ભાવ સારો આવે એવો છે, કરોડો રૂપિયા. 10 વીઘા. ક્યાં સમાજમાં કીધું સાહેબ તમે? કોળી પટેલ છી, તળાબદા કોળી પટેલ. કોળી પટેલ બરોબર? તળાબદા. હા, તળાબદા કોળી પટેલ. અમારી અટક ગોહિલ છે. ગોહિલ છે, એવું છે. ઘરમાં આપણે સભ્ય કેટલા છો? સભ્યમાં તો મારે જ 3 બેબી છે. બે બેબી તો વકીલ છે. અને એક બેબી વધારે નથી ભણી, એટલે 3 બેબી ને એક છોકરો. બધી સાસરે વહી ગયા? હા, એટલે 2 બેબી સાસરે છે, એક ઘરે છે હજુ. એક ઘરે છે બરોબર ને?
હા અહીંયા અમદાવાદમાં જ નોકરી કરે છે, મિર્ઝાપુર. એટલે છોકરી નાની છે ને બધેથી? ના એટલે મોટી છે, પણ મારા એ છોકરીને વકીલની નોકરી છે. મારું કહેવાનું છે આ છોકરો છે કેટલા નંબરનો છે? પેલા નાનો છે તો મોટો બધેથી? એટલે આમાં શું મારે 2 છોકરીઓ હતી ને પછીનો છોકરો. એવું છે? હા હમ એવું છે. અને ઘરની જમીન છે 10 વીઘા, બરોબર ને? હા અને મારે અત્યારે હાલે ₹1 કરોડ ભાવની છે. અને ઘરના 1 વીઘાના પોતાના મકાન છે ને? પોતાના 2 માળનો બંગલો છે મારી પાસે. એવું છે? 2 માળનો બંગલો ને 3 તો દુકાનો છે મારી જોડે. હા એક છોકરાનું જ આપણે કરવાનું છે ને? હા અને મારા છોકરાના છોકરો એક છે. હા એ તો વાંધો નહીં. આપણું કહેવાનું એટલે તમારા જ સમાજમાં કરવું છે? ના આપણે જો એક વાઘરી, હા એક ભંગી, આ 2-3 છે. બે સમાજમાં નહીં, બીજી ચાલશે બધી. સાહેબ આ એવું છે જો, હા આ તમે કીધું તે વાઘરી, બરોબર? હા એટલે એ સમાજનું આપણે વાત ન કરાય, પણ હવે થઈ ગઈ કઈ હા વાંધો નહીં. કારણ કે અમારા માતા અભડી જાય ને યાર. હા એ તો બરાબર છે, પણ કહેવાનું અત્યારે શું છે, કેવો ગુનો બને છે, જીવ હોય હાલો બરોબર, પણ કહેવાનું એવું છે કે આપણે દેવી પૂજક કહી શકીએ. આ દેવી પૂજકમાં નહીં કરવું. હા દેવી પૂજક છે, દલિત સમાજ છે, એમાં ના કરી શકો તમે, બરોબર ને? કેમ કે હલકી કુમોયમાં નહીં. હા એ તો બરોબર છે. બીજી બધી ઠાકોર હશે તો ચાલશે, કુંભાર હોય તો ચાલે. હા તો આપણે ઓડિયો મૂકશું, બરોબર? તમારા ગમે કોન્ટેક કરશે, તમારો નંબર મૂકશું. હા બરોબર સાહેબ. અને બીજું લેવડ દેવડ શું હોય છે તમારું, કઈ હોય છે? નહીં સાહેબ, કોઈ વસ્તુ નહીં હો. હા પણ તમે કરાવી દેશો ખરા ને? હા કરાવી, ફ્રી સેવા છે સાહેબ આપણે હો. આપણે ફ્રી આપણે બરોબર. મારું કહેવાનું છે અમે કોઈ પાસેથી ₹1 લેતા નથી, પૈસા લેતા નથી, બરાબર? હા કોઈ નું મદદ થાય, મદદ રૂપી કરીએ અમે. મદદ રૂપી થાય, બરોબર? એવું કોઈને પૈસો અમે લેતા નથી, સેવા કરીએ. બરોબર. પણ આપણે એવું હોય તો દાન બાનમાં કરવું હોય તો કરાય સાહેબ. આપણું કહેવાનું જો છોકરાનું તમારું થઈ જતું હોય, બરોબર, તો થઈ જતું હોય તો શું કરવાનું? તે કોઈ ગરીબ માણસ બેઠા છે, કોઈ ગરીબ માણસ કચરો બસરો વીણતા હોય, ક્યાંય ગરીબ માણસ હોય, સંપલ લુગડા લેતા એવું લઈ દેવાનું. ના એ તો એવું અમારે કઈ જોતું નથી, એનું કશું જોતું નથી. પ્યારે લુગડા તો અમે તો હશે ને એનું બધું લેશું. નહીં, કહેવાનું એવું છે તમારું છોકરાનું થઈ ગયું, બરોબર? અરે થઈ ગયું એટલા માટે હું સેવા થોડી કરી નાખવાની. કોઈ ગરીબ માણસ હોય, લુગડા લતા, છોકરી નાની બેબી હોય, ત્યાં લુગડા લતા લઈ દેવાના, બરોબર ને? એ તો વાંધો નહીં. એટલે સેવા કરી દેવાની થોડી, બરોબર? હલો, નામ બોલો છે પહેલેથી. નામ હું શું કીધું પહેલેથી? મારું નામ કે છોકરાનું? સતીશભાઈ જુગાભાઈ ગોહિલ. સતીશભાઈ જીગાભાઈ ગોહિલ. જુગાભાઈ. હા જુગાભાઈ ગોહિલ. એટલે તળપદા કોળી જ આવે ને? હા તળપદા કોળી પટેલ. કોળી લખીએ એટલે ચાલે? હા કોળી ચાલે. અમે આમ તો અને અટક અમારી ગોહિલ છે હો. તમારી ગોહિલ અટક? હા ગોહિલ છે. હા તો તમારો ઓડિયો છોકરાને મૂકશું, ફોટો તમે મોકલો છો ને? હા તો તમારા છોકરાનો ફોટો મોકલશું, નંબર મૂકશું, બરોબર? અને ઓડિયો સાંભળશે એટલે તમને કોન્ટેક્ટ કરશે, ફોન કરશે, જાણ કરજો અમને, બરોબર? તમને પહેલા ફોન કરી, પછી જે કંઈ કરો તમારે હાથે જ કરાવવાનો. હા મારું કહેવાનું, અમને જાણ કરશો તો સારું રહે સાહેબ. કહેવાનું ના તમારા સિવાય આપણે આગળ પગલું નહીં ભરવાનું. હા તો અમે જો હું નંબર તમારો સેવ કરી લઈ એવું લાગશે, હું તમને ફોન કરીશ. પણ ફોન આવે, કોઈ છોકરીનો આવે ફોન, બરોબર, તો તમારે અમને કોન્ટેક્ટ કરવો. હું તમને ફોન કરીશ, પછી આગળ તમારે આગળ થઈને જ કરવાનું. હા મારું કહેવાનું એવું છે, ક્યારેક તમે છેતરાઈ જાઓ, કોકનો ફોન આવે, કોઈ ફ્રોડ અટાણે કરે છે, એટલા માટે કહું, બીજું કઈ નહીં.
હો આ 33 ગયો છું ને યાર, એના ખર્ચો કર્યો ને મારે તો ફેલ ગયો એવું થયું ને. હા એ તો થઈ જા હા? સાહેબ, એ થઈ જા હો એનું. હા હા એનું થઈ જા. હા એ હા સારું હાલો. હા. હાલો આ નંબર છે હો. એ આ નંબર સેવ કરી લ્યો. હા હા. એ સારું. જય હા. દ્વારકાધીશ. ફોન બગડેલો હો.